મોટી આ બધું શું થઈ ગયું? આમ ગંગા કીધા વગર ક્યાં ચાલ્યા ગયા? અમારા ગંગાબેન માં ક્યાં ગયા હશે? અરે પણ હું આ ઊભી તમારી સામે, તમે લોકો મારી સામે જોતા કેમ નથી? અરે મારી સામે જુઓ ને. મારા બેનમાં મળી જશે ને, અને મારા બેનમાં હમણાં જ જોઈએ છે, નહીં તો હું કંઈ પણ નહીં ખાઉં, કંઈ પણ નહીં પીવું, આમ જ રડીશ. પાનકી, પાનકી હું આ તો ઊભી છું ને, તું જોતો ખરી મારી સામે, તું મને જો. બેનબા બા આ જુઓ બા, આ છે ને ફરીથી 100 કાગળો આવ્યા છે અને બધા લોકોને લાગે છે કે બેનબા છે ને આ સમસ્યાનું સમાધાન આપશે. ગંગા બેટા એક વાત પૂછું, ભગવાન કાગળ લખે? હા બા, આ પત્ર ભગવાનનો જ છે. મને એવું નથી લાગતું ભગવાન તમને કોઈક આડકતરી રીતે સંદેશો આપે, પણ સીધું કાગળ લખીને સંદેશો આપે એમ બા? એવું કોણે કહ્યું કે ભગવાન આવું ના કરે? ગંગા, મેં આટલા કથા કર્યા, કીર્તન કર્યા, પણ ક્યારેય પણ ગ્રંથ કે પુરાણોમાં વાંચ્યું કે સાંભળ્યું નથી કે ભગવાન કાગળ લખીને સંદેશો આપે. હા બેનબા, અને પણ છે ને બા જે કહે છે ને સાચું લાગે છે. આ તમારા કામથી ભટકાવા કોકે છે ને કાવતરું રચ્યું છે. આ જુઓ ને, તમારો આખા પ્રાંતમાં છે ને જય જયકાર થાય છે, અને એ ઘણા વિઘ્ન સંતોષીઓને ગમતું નથી. બા આ જુઓ, નામ લીધું ને બા સાહેબ હાજર. ગોરધન, મોટી, આ હું શું સાંભળું છું કે ભગવાને પણ ગંગાને કાગળ લખવો પડે? આ શું તું ચલાવ્યું છે તમે લોકોએ? લોકો સાંભળશે ને તો હસશે આપણા ઉપર. બા સાહેબ, મારા બેનબા છે ને કોઈ દિવસ જૂઠું ના બોલે, અને મારા બેનબાએ છે ને એવા કાર્યો કર્યા છે ને કે ભગવાનને કાગળ લખવો પડે, અને તમને ખોટું લાગે છે? ગોરધન, આ મોટાની વાતમાં ડબડબ કરે છે ને એ મને જરાય નથી ગમતું. તારે કઈ કામ નથી રસોડે? ગોરધન જા બેટા, રસોઈની તૈયારી કર. હા બા હા ભલે. ભગવાનના કાગળ ગંગાને, લ્યો બોલો, કેટલી ગર્વની વાત કહેવાય આપણા માટે, નહીં મોટી? હવે હું લખીને જ રહીશ. બહુ વિઘ્નો આવ્યા, હવે એક પણ વિઘ્ન આવવા નહીં દો. જરાક પણ ચિંતા ના કરશો, બધું સારું. ગંગાબા, મારા બાળકને બચાવી લો. મારી દીકરી નાના બનવું થઈ જાય. જો મેં પૈસા નહીં આપ્યું તો કંઈક કરો ગંગા. મારા ખેતરોમાં આગ લાગી ગઈ છે, અમે ભૂખ્યા મરી જઈશું. મારા નાના નાના છોકરાઓ છે અને મારા પતિ ક્યાંક ભાગી ગયા છે.
મારી સામે તમે ઘણી કસોટીઓ પાર કરી ગયા, પણ આ પહેલી કસોટીમાં જે તમે સદંતર નિષ્ફળ ગયા છો. ઈશ્વર સાથે શ્રદ્ધા બાંધવાની હતી, પણ તમે તો ઈશ્વર સાથે સ્પર્ધા કરી બેઠા છો. ઈશ્વર બનવાની સ્પર્ધા. ગઈકાલે આખો દિવસ કોઈ જ મંદિરમાં ના આવ્યું, કારણ કે આખું ગામ તમારા ચપ્પલની પૂજા કરતું હતું. આ હતો ઈશ્વરનો આદેશ તમને, ગંગા દેવી. હજુ પણ તમે આ અનર્થને અટકાવ્યો નહીં તો લોકો મંદિરે આવવાનું જ બંધ કરી દેશે અને તમારા પગને જ મંદિર સમજી લેશે. અને એ દિવસે તમે દેવદૂત નહીં પણ સ્વયં દેવ બની જશો. માર્ગ બદલો. હે પરમ કૃપાળુ દેવ, જો સાચે જ તમે મને આ પત્ર લખ્યો છે અને તમે એવું ઈચ્છો છો કે હું આ કોઈ પણ પત્રનો જવાબ ન આપું, તો હું તમારી આજ્ઞાને માથે ચડાવું છું. પણ પ્રભુ, હું આગળ શું કરું એ મને સમજાવશો, મને માર્ગદર્શન આપશો. શું કરું હવે? દાદા, હું આવી ગઈ જવાબ લેવા. આ પત્ર તમે જ મને લખ્યો છે ને? બોલો ને દાદા, બોલો. તમે જ મને કહ્યું હતું ને કે દરેક કાર્યોમાં ઈશ્વરની મરજી સમજવી, તો એ દરેક પત્રોના જવાબ આપવામાં મેં તમારી જ મરજી ધારેલી. પણ દાદા, હું તમારું બાળક છું, કદાચ એ સમજવામાં મારી ભૂલ થઈ ગઈ હશે, પણ તમે એટલા કૃપાળુ છો કે મને ચેતવવા માટે તમે આ પત્ર લખ્યો મને. પણ પ્રભુ, મને કોઈ એવો સંકેત આપો ને, કંઈક તો એવો સંકેત આપો. તમે આ ઘંટી વગાડો ને, આ દીવાનો પ્રકાશ અચાનક વધારી દો ને, ફૂલો વરસાવી દો. કંઈક તો મને એવું સંકેત આપો જેનાથી મને સમજાય કે આ પત્ર તમે લખ્યો છે. નાનું એવું સંકેત. મને સમજાઈ ગયો, આ પત્ર તમારો હોઈ જ ના શકે. વક્ત બસ સાચું જ કહેતા હતા. ઈશ્વર પત્ર ના લખે, એ તો અછડતો અંદેશો આપે, પણ સીધો સંદેશો આપે જ નહીં. પણ જે આજે કાગળો આવ્યા છે ને, એમાં લોકોની પીડા છે, સમસ્યા છે. એના સમાધાન તમારે પત્ર લખીને આપવા જ પડશે. મને સંકેત આપો. હજુ કોઈ જવાબ મળ્યો નથી. હવે તો મને પણ એવું લાગે છે કે સાચે જ આ કોઈ નાના બાળકની ટીખણ માત્ર છે. આ તમારો પત્ર છે જ નહીં, એટલે હું અહીંથી જઉં છું. અને જ્યાં સુધી મારા મનનું સમાધાન નહીં થાય ને, ત્યાં સુધી હું આ મંદિરના પગથિયા નહીં ચડું. કારણ કે હું તમને મારા સ્વામી માનું છું. અને જો સ્વામી પોતાના દાસને એક નાનો એવો ઈશારો પણ ના કરી શકે, તો મારે સેવા યજ્ઞ કેવી રીતે ચલાવવાનો? બોલો, કેવી રીતે ચલાવવાનો? સમજાઈ ગયું મને કે આ તો મારા મનનો વહેમ જ હતો. ઈશ્વર છે, હનુમાન દાદા છે, પણ ના, અહીંયા તો કોઈ સંકેત નથી, એટલે તમે નથી.
અને જ્યાં તમે નથી ત્યાં ગંગાનો પગ પણ નહીં પડે. ઓમ બેનબા શિવાય. બેનબા નમઃ શિવાય. ક્યાં છો તમે? પાનકી મંદિરમાં છું. બેનબા તમે ક્યાં છો? બેનબા અરે મંદિરમાં છું પાનકી. બા ક્યાં ચાલ્યા ગયા હવે? બેનબા પાનકી બેનબા નથી. આને કોઈ ટીખડ સૂજી લાગે છે. કહું છું મંદિરમાં છું તોય સાંભળતી નથી. ઓમ નમઃ શિવાય. બેનબા 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 તમે ક્યાં છો? અરે પાનકી શું થયું પાનકી? ગોર્ધન જોગમાયા, જોગમાયા, બેટા કેમ રડો છો? શું થયું બેટા? હા, બા મને બેનબા એકલા મૂકીને જતા રહ્યા છે ક્યાંય. પાનકી મોટી આ કેમ રડે છે પાનકી? જોગમાયા, બેટા એ મંદિરે ગયા હશે. તમને મૂકીને ક્યાંય જાય? હા, અરે બા હું હમણાં મંદિરે જ ગયો તો અને ત્યાં બેનબા છે નહીં અને રસોડામાં કામ કરતો હતો પણ ત્યાં બેનબા હતા નહીં. અરે આ બધું ઘરમાં શું ચાલી રહ્યું છે? હું આ ઊભી તમારી સામે. ગંગા કોઈ દિવસ કીધા વગર ક્યાંય જાય જ નહીં. તમે જોયું બધે? હા બા મેં બધા કક્ષ જોયા, બહાર પણ જોયું, પણ એ ક્યાંય છે જ નહીં. હા બા હું સવારનો છે ને ગામમાં હતો પણ ત્યાં બેનબા છે નહીં. મોટી આ બધું શું થયું? આમ ગંગા કીધા વગર ક્યાં ચાલ્યા ગયા? અમારા ગંગાબેનબા ક્યાં ગયા હશે? અરે પણ હું આ ઊભી તમારી સામે. તમે લોકો મારી સામે જોતા કેમ નથી? અરે મારી સામે જુઓ ને. મારા બેનબા મળી જશે ને, અને મારા બેનબા હમણાં જ જોઈએ છે, નહીં તો હું કંઈ પણ નહીં ખાઉં, કંઈ પણ નહીં પીવું, આમ જ રડીશ. પાનકી પાનકી હું આ તો અહીં તો ઊભી છું ને. તું જોતો ખરી મારી સામે. તો મને જો. હું લોકોને અડી કેમ નથી શકતી? એક તો કહળ અને કહળના બાપુ પણ ઘરમાં નથી. ને આ શું થવા બેઠું છે? ગોર્ધન, જા ઝટ ગંગા બહુને ઘરે જોઈને આવ. બા જોઈ આવ કે ત્યાં છે કે નહીં ગંગા બહુ. હા બા હું અહીં જ છું તો ત્યાં. હાય હાય અમે શું સાંભળ્યું? ગંગાબા ક્યાં ચાલ્યા ગયા છે? અમારાથી નારાજ હતા પણ આમ ગામ છોડીને ક્યાં જતા રહ્યા? ના અરે ચતુરભાઈ હું અહીં છું. તમારી સામે છું. અરે ભીખીબેન અરે તમે લોકો શું બોલી રહ્યા છો? કેમ આવું કરો છો? હું અહીં તો છું તમારી સામે. હરિરામભાઈ તમે મને સાંભળી શકો છો? તમે મને જોઈ શકો છો? તમે લોકો કેમ આવું કરો છો? બા કોઈ તો સાંભળો. તમે આ જાણી કરીને કરી રહ્યા છો ને? હા એમ કીધા વગર તો એમના ઘરે જાય જ નહીં ગંગા બહુ. હું તો કહું છું ગંગા સાથે કંઈક અજુગતું બન્યું લાગે છે. ના ભાનુ, આવું નહીં બોલ. મારી ગંગા બહુને જલ્દી લઈ આવો, જલ્દી શોધી લાવો. બા જુઓ ને હું અહીં જ છું. કોઈ તો જુઓ મને. બા આ શું થઈ રહ્યું છે? ઈશ્વર આ તમે શું કર્યું? હું લોકોને અટકી કેમ નથી શકતી? લોકો મને કેમ સાંભળતા નથી? કેમ જોઈ નથી શકતા? મોટી ક્યાંક એવું ના બને ગંગા કુએ પાણી ભરવા ગયા હોય અને એમાં પડી ગયા હોય? ગંગા, ના ભાનુ, મારી ગંગા બહુને કાંઈ ન થવું જોઈએ. મારી ગંગા બા હું અહીં બહુને જ લઈ છું. આવો. હું અહીં બા અરે બાને કોઈ સંભાળો. મોટી ગંગા, શું થઈ ગયું છે? ઈશ્વર શું થઈ ગયું છે? લોકોને કેમ અટકી નથી શકતી? ગંગા, બેનબા તમે ક્યાં છો? હું કેવી રીતે લોકોને કહું કે હું અહીં જ છું? હું અહીં જ ઊભી છું. હરિરામભાઈ કોને હું અહીં જ છું? કાકા મને જોઈ શકો છો? આવી જશે હમણાં મોકલું છું સૈનિકને. અરે કોઈ જુઓ મને. હું અહીં જ છું. આવી જશે તારી બેન. હું અહીં જ છું. ગંગાબાનો પ્રસાદ.
હરિરામ ભક્તિ ભંડારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આ છે ગંગાબાના કેસ, બહુ ચમત્કારિક છે, લઈ જજો. અને આ છે લોટો કળશ, જેનાથી ગંગાબા પૂજા કરે છે ધાર કાઢીને. આ છે હવન કુંડ, જેનાથી ગંગાબા ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ હવન કરે છે ધાર કાઢીને. અને આ છે ગંગાબાના ચમત્કારિક પગલા, તમારા બધા જ પાપ ધોવાઈ જશે ધાર કાઢીને. સિક્કા મૂકતા જાઓ અને ગંગાબાનો પ્રસાદ લેતા જાઓ ધાર કાઢી. ત્રિભુવન શેઠ, તમે ક્યાં ગરીબ લોકોની પાછળ ઉભા છો? અરે તમે તો બહુ જ શ્રીમંત છો. આમ ચપટી વગાડું તો તમે મારા હાથમાં 100 સોનાના સિક્કા મૂકી દો એટલા ધનવાન છો ધાર કાઢીને. સાંભળો ગામવાળાઓ, આ શેઠ છે ને એ બહુ જ દાનવીર છે ધાર કાઢીને. હાલે શેઠ, તમારા માટે આ છે ગંગાબાના પગલા ધાર કાઢીને. ઓએ, આ સાચે જ ગંગામાના પગલા છે? મને તો કોઈ માણસ ના લાગે છે. શેઠ, આ સાચે જ ગંગાબાના પગલા છે. બહુ ચમત્કારિક પગલા છે. જેમ જેમ તમારી પ્રગતિ થાય એમ આ પગલા પણ મોટા થતા જાય ધાર કાઢીને. ગંગામાના દર્શન કરવાથી શું ફાયદો થશે? સ્વર્ગની પ્રાપ્તિ. બોલો તો હમણાં જ બનાવી દઉં સ્વર્ગવાસી. હે? અરે શેઠ, એટલે કે એમ કહું છું કે આ ગંગાબાનું ચરણામૃત પીવાથી છે ને તમારા બધા જ પાપ ધોવાઈ જાય ધાર કાઢીને. સાચવીને જજો. જો શેઠ લઈ ગયા, તમે રહી ના જતા. સાવરણી જ બચી છે હવે. મારી બા બહુ જ આલો સિક્કો ગંગાબાને સાજા કરી દેશે. થઈ જશે તારા બા સાજા, થઈ જશે ધાર કાઢીને. જા. પણ ગંગાબા આશીર્વાદ નહીં આપે? એટલે એક સિક્કામાં બધું જોઈએ છે તારે ધાર કાઢીને. જા. અમે ગરીબ છીએ કાકા. એ ગરીબ છે તો હું શું કરું? તારા જેવા ગરીબોનું વિચારવા જઈશું ને તો અમે ગરીબ થઈ જઈશું ધાર કાઢીને. જા. પણ આશીર્વાદ? એક સિક્કા માટે છે ને હું ખાલી સમસ્યા સાંભળું છું. સમસ્યાનો ઉકેલ જોઈતો હોય ને તો જા જા ઘરે જઈને 2 સિક્કા લઈને આવજે ધાર કાઢીને. જા જા. અમારી પાસે ખાવા ધાન નથી તો સિક્કા ક્યાંથી લાવો? આવવાનું નથી તો તારી બાને બચાવી છે હું કામ? આ બધા ગંગાબાનો પ્રસાદ લેવા માટે રાહ જોઈને ઊભા છે. જા તું. મારી બા બહુ જ બીમાર છે, ગંગાબાના ચરણ રજ આપી દો ને. આટલું બધું જોઈતું હોય ને તો ઘરે જઈને વધારે સિક્કા લઈને આવ. જા જા નહીં તો. અરે બસ કરો, આ બંધ કરો જુઠ્ઠાણું તમારું. તમે તો મારી ભક્તિનો વેપલો માંડીને બેઠા છો. શું તમે સિક્કા લઈને બાળકની બાને સાજી કરી શકશો? બોલો, કરશો સાજી? નહીં. તમે તો મારા નામે લોકોમાં આશા બંધાવી રહ્યા છો. તમે શું કરી રહ્યા છો? જો હું એ લોકોના દુઃખ દૂર નહીં કરી શકું તો, એ લોકોની સમસ્યા દૂર નહીં કરી શકું તો શું થશે? શું કરું? આ તો મારા ઈશ્વરનું અપમાન છે. શું કરું? હું કહું છું કે મારા ઘરના મા બાપને મારા ઘરે કેમ ન રાખી શકું? તારું ઘર? આ તારો સાસરો છે, અહીંયા શું કામ એ લોકોનું? મારા સાસુ ને સસરા ગુજરી ગયા છે. એ જીવતા હતા ત્યાર સુધી મેં એમને મારા મા બાપ સમજીને સેવા કરી છે, પણ હવે મારા મા બાપુ ઘરડા થઈ ગયા છે. મારો ભાઈ એમને રાખવા તૈયાર નથી. એ બેચારા ઝાડ નીચે બેસીને ભીખ માંગીને ખાય છે. આવા સમય
હું મારા મા બાપુને મારા ઘરે રાખું તો પંચને શું સમસ્યા છે? ના ના ના, આ પ્રથા થઈ જાય તો બધા જ બૈરાઓ પોતાના મા બાપને લાવી અમારા માથે મારશે. મારે કેટલાના પેટ ભરવાના? તમે તમારા મા બાપને તમારી ઘરવાળીના માથે નથી નાખતા? તમારા ભાઈ બહેનો, માસીઓ, ફઈઓ, મામીઓ, કાકીઓ આવીને અમને હેરાન કરે તો તમને ચાલે છે, પણ અમારા મા બાપ આવે છે તો તમને વાંધો છે. એટલે તો તમારા સગા એ જ બસ સગા છે. અમારે અમારા મા બાપનું લગ્ન પછી નાઈ નાખવાનું હોય એમ? જો મંગુબેન, દીકરી પરણીને વિદાય થાય ત્યારે પાછું વળીને જોવાય નહીં. એ રિવાજ કેમ છે તમને ખબર છે? એકવાર પરણીને આવી ગયા પછી પિયર તરફ વળીને જોવાનું નહીં. તો શું હું મારા મા બાપને ભૂખ્યા મરવા દઉં, રસ્તે રઝળવા દઉં, મારા ઘરમાં એ લોકોને લાવું? એમાં કઈ પરંપરાનો ભંગ થાય છે જે મને અહીં પંચ સામે બોલાવી છે? આ તારા સાસરી વાળાનું ઘર છે, એ કે એમ જ કરવું પડે. ભલે, તું એ લોકોને લઈને મારા પિયરમાં રહીશ. પિયર? જે દિવસે તમે લગ્ન કરીને તમારા સાસરે આવ્યા હતા એ જ દિવસથી તમારા માટે એ ઘર પારકું થઈ ગયેલું. સાસરું મારું નહીં, પિયર મારું નહીં, તો મારું કોઈ ઘર છે જ નહીં. જે દીકરી લગ્ન કરીને આવે એને પાછી પોતાના માટે, પોતાના મા બાપ માટે સારું વિચારવાનો અધિકાર પણ નથી. આ તે કેવા નિયમો છે, કેવી પરંપરા છે, કેવા રિવાજ છે? બોલો, કોઈ તો જવાબ આપો મને. આ પંચોનો નિર્ણય છે અને વર્ષોથી અહીંયા ચાલતી આવશે આ નિયમ. શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે જ્યાં સ્ત્રીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે. તો એક દીકરી લગ્ન પછી જો પોતાની મા બાપની સેવા કરે તો એમાં અધર્મ ક્યાંથી આવ્યો? પોતાના મા બાપનું ઋણ ઉતારવાનો પ્રયાસ એ તો ધર્મ છે, અધર્મ નહીં.